સિહોરના ઉદ્યોગપતિએ મર્સિડીઝની બસમાં વેન્ટી વેન બનાવી, જેમાં તમામ પ્રકારની લક્ઝરી સુવિધાઓથી આ બસ જોવા મળી। નમસ્કાર, શંખનાદ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હાલ અમારી પાછળ એક જે બસ દેખાય છે, સમાચારો અને માધ્યમો અને વિવિધ વિગતોની સાથે સાથે શંખનાદ ન્યૂઝ છે એ હંમેશા માહિતીસભર બાબતો પણ હંમેશા તમારી સામે લાવતું રહ્યું છે। ત્યારે ખાસ કરીને ન માત્ર આપણા સિહોર પંથકમાં, ભાવનગર જિલ્લામાં, પરંતુ સમગ્ર ગુજરાતમાં એકમાત્ર એવી બસ, એવું વાહન, મોટું વાહન કહી શકાય કે જે રોડ ઉપરનો એક મહેલ તરીકે પણ આપણે એને લઈ શકીએ છીએ। ખાસ કરીને તમે પાછળ જે રીતે જુઓ છો તે પ્રમાણે વિશાળ બસ છે અને એ બસમાં એક મહેલ પ્રકારે સુંદર સુવિધા સભર દરેક બાબતો, એક નાનકડો બેડ છે, રસોડું છે, આ સાથે સાથે ટોયલેટ, બાથરૂમ સહિતની તમામ સુવિધાઓ છે, ચેર છે, જે સોફા કહી શકાય, આ રીતની તમામ સુવિધાઓ સભર એક બસનું સરસ મજાનું આયોજન થયું છે અને એ આયોજન કરતા છે અને જે બનાવનાર છે એ આપણી સાથે છે। અને વિશેષ વાત એ છે કે મૂળ સિહોરના વતની છે અને આ બસ પણ આપણા સિહોરની જ છે। આ આપણા સૌ માટે ખૂબ ગૌરવની વાત કહી શકાય। તો મેં જેમ વાત કરી તેમ કે આપણી સાથે અતુલભાઈ મણિયાર છે અને જે આ બસના માલિક છે, સિહોરના વતની છે। અતુલભાઈ, આ બસ તમે બનાવી છે, મેં હમણાં થોડી વાર પહેલાં વાત કરી તેમ કે આખા ગુજરાતમાં એકમાત્ર બસ છે ને એ પણ સિહોરના। તો અતુલભાઈ, આ વિચાર તમને કઈ રીતે આવ્યો? મારા ધંધાના કામ માટે થઈને ટ્રાવેલિંગ બહુ જ રહે છે। દર મહિનાનું લગભગ 10,000 કિલોમીટર ટ્રાવેલ કરતો હોઉં છું। ઉંમરની હિસાબે એવું લાગ્યું કે થોડું આરામદાયક મુસાફરી થાય, પ્લસ મારા ફેમિલી, મારા વડીલોને આરામથી ફરવા માટે એક આરામદાયક સાધન હોય એવું વિચારીને મેં વિચાર કર્યો। ધીમે ધીમે જેમ સગવડતા થતી ગઈ એમ અમલમાં મૂક્યો અને મેં મર્સિડીઝ કંપનીનું ચેસીસ લઈ અને એના ઉપર બોડી બનાવરાવી અને ઇન્ટિરિયર કર્યું, જેની અંદર એક બેડરૂમ છે, કિચન છે,
બાથરૂમ છે, ડ્રોઈંગ રૂમ છે. બરાબર. આટલો ખર્ચો છે માત્ર તમારા અને તમારા પરિવારની સુવિધા માટે કરેલો છે. બરાબર. કેટલો સમય થયો છે આ બસને? લગભગ 1.5 વર્ષ ઉપર થઈ ગયું. બરાબર. ખાસ કરીને જે રીતે ભાઈએ વાત કરી તેમ કે એમને પોતાના ધંધા અને બિઝનેસ માટે થઈને સમગ્ર ભારતના અલગ અલગ ભાગોમાં જવાનું થતું હોય છે અને એક આરામદાયક એની સફર રહે અને ખાસ કરીને વિશેષ કરીને એમનો પરિવાર પણ અમુક વખતે એમની સાથે જાય અને સાથે સાથે અમુક જગ્યાઓને સ્થળો જુએ. આ હેતુસર એમણે આ આઈડિયા આવ્યો અને એમણે બસ બનાવી છે. આપણે અંદર જઈશું અને જે આની અંદર સુવિધાઓ છે એ સુવિધાઓ તમે બતાવો જેથી કરીને દર્શક મિત્રોને આપણે બતાવી શકીએ કે કયા પ્રકારે તમે સુવિધા ઊભી કરી છે અને આ સિવાયની બીજી વાતો પણ અંદરથી કરીશું. મેં હમણાં વાત કરી તેમ કે ઘર જેવી સુવિધા આ બસની અંદર મળી રહે ત્યારે ખાસ કરીને પાવર સપ્લાયની પણ જરૂર પડતી હોય. શિયાળા જેવો મોસમ હોય તો ત્યારે ગરમ પાણીની જરૂર પડતી હોય. આ ઉપરાંત અંદર રસોડું છે જે અમે થોડી વાર પછી બતાવીશું. તો રસોડા માટે થઈને પાણીની જે કંઈ વ્યવસ્થા છે ઉપર ચડાવવું આ છે તે છે એના માટે સ્પેશિયલી આની અંદર છે એ પંપ મૂકવામાં આવ્યા છે. આ સહિતની અનેક સુવિધાઓ છે જે બતાવશે. જરા તમે બતાવો કે કઈ રીતે આની અંદર સુવિધા ગોઠવવામાં આવી છે. 10 kVA નું જનરેટર છે. આ 5 kVA નું લિથિયમ આયન બેટરી વાળું ઇન્વર્ટર છે. સામે દેખાય છે 15 લીટરનું ગીઝર છે. બરાબર. અને એક આ એસી નું કમ્પ્રેસર છે. આ બધું જ મેન્યુઅલી તમે ના બધું જ ઓટોમેટિક છે. ડ્રાઈવર કેબિનમાંથી બધું જ ઓપરેટ થઈ શકે છે. બરાબર. અને આનો પાવર સપ્લાય ટોટલ છે અહીંયાથી થાય છે. અહીંથી થાય છે. બરાબર. એટલે તમે જે રીતે જુઓ છો કે આ પ્રકારે આખી જે વ્યવસ્થા છે આ જે નોર્મલ બસો હોય છે એની અંદર આ સુવિધાઓ નથી હોતી પરંતુ વિશેષ કરીને પોતાને એમના માટે થઈને બનાવ્યું છે. તો આ રીતે એક જનરેટર છે, ગીઝર છે અને એનો પાવર સપ્લાય કઈ રીતે મળી શકે, પાણીની મોટર છે, એ દરેક સુવિધાઓ છે એ અહીંયાથી જ ઓટોમેટિકલી ગોઠવાઈ શકે એ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત હું તમને એક વધારે વિશેષ કરીને વસ્તુ બતાવીશ. તમે જુઓ કે આ બસમાં ચારે બાજુ છે એ 360 કેમેરા ગોઠવવામાં આવ્યા છે. ખાસ કરીને અહીંયા જે એક કેમેરો છે આ રિવર્સ કેમેરો છે. આ ઉપરાંત ઉપરના ભાગમાં પણ એક કેમેરો ગોઠવવામાં આવ્યો છે અને થોડી વાર પછી અમે આગળના ભાગમાં પણ બતાવીશું પાર્કિંગ સેન્સર કે કઈ રીતે બસમાં સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને પણ અલગ અલગ સુવિધાઓ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત સાઈડમાં પણ જે રીતે ગોઠવાય છે લિથિયમ આયન બેટરીનું ઇન્વર્ટર છે. બરાબર. એટલે આખો સપ્લાય છે પાવર સપ્લાય આનાથી થાય છે. આનાથી થાય અને બેટરી ડાઉન થઈ હોય ત્યારે જનરેટરથી થઈ શકે. મતલબ આ કદાચ ક્યાંક અટવાણા હો કે કંઈક થયું હોય તો જનરેટર છે એ આરામથી એનો પાવર સપ્લાય તમને કરી શકે ખરી. 2-5 કલાક કે 8-10 કલાક રોકાવાનું થયું હોય તો 24 કલાક ચાલે. 24 કલાક ચાલી શકે. ડીઝલ ભરતું રહેવાનું. બરાબર છે. અને 30 લીટરની ડીઝલ ટાંકી છે. બરાબર. બસ કોઈ હોટલ ઉપર કે પેટ્રોલ પંપ ઉપર પાર્ક કરેલી હોય અને એમના ઓનર પાવર સોર્સ વાપરવા આપે તો બહારથી પણ પાવર આપણે આની અંદર લઈ શકીએ છીએ. એટલે આ સિવાયનો તમે બહારથી પણ લેવો છે પાવર તો પણ લઈ શકાય છે. એટલે એ તમે વિશેષ કરીને ગોઠવ્યું છે. બરાબર. જ્યારે આપણે આ દરવાજો ખોલશું, દરવાજો ન્યુમેટિક વાપરેલો છે, એરથી કામ કરશે, ત્યારે ફ્લોર અંદર વયો જશે અને દરવાજો બંધ થાય ત્યારે ફ્લોર બહાર આવી જાય. એટલે કોઈ બાળકો નાના હોય તો નીચે પગથિયામાં પડે નહીં. બરાબર. તો અહીંયા ટીવી છે. ટોટલ આખું ઓટોમેટિક છે. ઓટોમેટિક બધું જો આ ઓટોમેટિક સિસ્ટમ. તો આ ટીવી છે એ કનેક્ટ કઈ રીતે થાય? સ્માર્ટ ટીવી છે. સ્માર્ટ ટીવી છે. વાઈફાઈ થી અને એમાં આખું બધું નેટ થી જ કનેક્શન. વાઈફાઈનું રાઉટર રાખી.
અચ્છા, નેટનું રાઉટર પણ સાથે છે. બરાબર. આ સિવાય આ જે બાજુના જે કમ્પાર્ટમેન્ટ છે, આનામાં કોઈ નાની મોટી વસ્તુ રાખવા માટે થઈને સોડા રાખી દે છે. આપ જુઓ અહીંયા નાનકડા એક ફ્રીજની વ્યવસ્થા કરી છે, ખાસ કરીને અને આઈસ માટે પણ વ્યવસ્થા છે અને બાકી ફ્રીઝર પણ છે. અને જે રીતે આપણા ઘરોમાં એક જે નોર્મલ ફ્રીજ હોય છે એ પ્રકારે જ આઈસ બોક્સ સાથેનું ફ્રીજ છે. એસી તો સેન્ટ્રલ એસી તો અહીંયા છે જ છે. આ ઉપરાંત આ બાજુમાં જે બાજુનો ભાગ છે અહીંયા પણ જુઓ કે આ રીતે એક કબાટ છે, નાની મોટી વસ્તુઓ આપણે આરામથી મૂકી શકીએ છીએ. અને આ સિવાય ખાસ કરીને આની અંદર પણ લાઇટ ગોઠવેલી. બરાબર. આપ જે રીતે જુઓ છો કે અંદર પણ ટચ સ્ક્રીન પ્રકારની લાઇટની વ્યવસ્થા છે અને આ કલર પણ બદલે છે લાઇટ. 3 કલર બદલે. બરાબર છે. અને આ નીચેના ભાગમાં શું છે? ઓડિયો સિસ્ટમ છે. બરાબર. અને નીચેના ખાનામાં આપણા જે વધારાની વસ્તુઓ છે કે શૂઝ છે કે એ બધી વસ્તુ મૂકવા માટે રાખી છે. બરાબર. ઓડિયો સિસ્ટમ પણ રાખી છે. બરાબર છે. આપ જે રીતે અહીંયાનો આ જે ઉપરનો જે સીલિંગનો ભાગ જુઓ, ખાસ કરીને એક નાનકડો, મેં હમણાં જેમ વાત કરી તેમ કે મહેલ કે એક બંગલો છે એ પ્રકારની બસની અંદરની વ્યવસ્થા છે. એક શોખ કહી શકાય કે શોખની સાથે સાથે સુવિધા મેળવવા માટેનું કોઈ એક કારણ પણ કહી શકાય. અને આ કારણના કારણે મણિયારભાઈને છે એક સરસ મજાનો વિચાર આવ્યો અને વિશેષ કરીને આખા ભારતમાં એમને જે પ્રવાસ કરવાનો હોય છે ને જો આવા પ્રવાસ કરવાનું માધ્યમ આ પ્રકારની બસ હોય તો કંટાળો પણ ના આવે ને કામ પણ ખૂબ સારી રીતે થઈ શકે અને એક જિંદગીની સફર, પોતાના ધંધાની સફર પણ ખૂબ સારી રીતે અને આરામદાયક રીતે કરી શકાય છે. આપ જે રીતે જુઓ છો એમ કે અહીંયા બે અલગ અલગ બસની શરૂઆતમાં જેવી રીતે એન્ટર થઈએ અને આ પ્રકારે સોફા ગોઠવ્યા છે અને આ ઓટોમેટિક સોફા છે, રિક્લાઇનર સોફા છે. હા હા, આખો બેડમાં કન્વર્ટ થઈ જાય છે. બરાબર, બેડમાં કન્વર્ટ થઈ જાય છે. આ જે રીતે આપણે આ થિયેટરમાં જે પ્રકારના સોફા હોય છે અને હોમ થિયેટરમાં પણ જે રીતે બરાબર છે અને સાથે ટ્રે સાથે પણ હોય છે. આપ જુઓ છો કે પગ પણ લાંબા થઈ શકે છે. એક વ્યક્તિ આરામથી સૂઈ શકે. હા. અને આ બંને સોફા આ પ્રકારે ઓટોમેટિક છે અને આ સિવાય ટ્રેનની પણ વ્યવસ્થા આપી છે. નાસ્તો કરવા માટે. હા. અને આ જે છે ઇમરજન્સી ડોર છે. આ ઇમરજન્સી ડોર છે એટલે કે સિક્યુરિટી છે એને પણ ધ્યાનમાં રાખી અને આ પ્રકારે ઇમરજન્સી ડોર ગોઠવાયો છે. આપ જે રીતે જુઓ છો અને એક સિંગલ વિન્ડો પણ કહી શકાય. સરસ. આ સહિત આપણે જે આ બરાબર છે. હા, સરસ. અને આ ભાગ છે, આ ખાસ કરીને તમે એક શો માટે થઈને સરસ મજાનું એક ડિઝાઇન અને લાઇટિંગ સાથે આ 3D ટાઈપનું LED ટાઈપનું ગોઠવ્યું છે અને ખૂબ સરસ લુક આપે છે. આપ જે રીતે જુઓ છો તેમ કે આ સુંદર મજાના વિન્ડો કર્ટન અહીંયા મૂક્યા છે અને ખાસ કરીને આ પડદા છે કે કર્ટન છે એ રિમોટથી સંચાલિત થાય છે. ખોલો કઈ રીતે આ રિમોટથી આ સંચાલિત થઈ અને ખુલી રહ્યા છે. આપ જે રીતે જુઓ છો આને કોઈ નથી ટચ થતું કે કોઈ પણ હટતા પણ નથી અને સૂતા કે કોઈ પણ જગ્યાએ બેઠા છે આ વિન્ડો કર્ટન છે ખુલી જાય છે અને સરસ મજાનો એક બાલ્કની પ્રકારનો લુક અહીંયાથી મળે છે. અત્યારે તમે દર્શક મિત્રો જોઈ રહ્યા હશો પરંતુ અમે બસમાં જ છીએ અને આ બસનો જ ભાગ છે, બસનું જ ઇન્ટિરિયર છે. આપ બંધ પણ કરો જેથી કરીને જો સંપૂર્ણપણે રિમોટથી સંચાલિત જેમ પડદો ખુલ્યો એવી જ રીતે આ પડદો અત્યારે બંધ પણ થઈ રહ્યો છે અને ખૂબ સરસ રીતે આનું સંચાલન થઈ રહ્યું છે. 2 પડદા આ બાજુ છે અને 2 પડદા, દરેક પડદા છે ઓટોમેટિક છે, બધા જ પડદા ઓટોમેટિક ચાલે છે. બરાબર. આ સિવાય આ જે બધા રિમોટ છે એનાથી શું સંચાલન થાય છે, કઈ રીતે આને ગોઠવ્યું છે તમે? એક સાઉન્ડ બાર મૂકેલો છે અહીંયા સાઉન્ડ બાર છે. આ રિમોટ એનું છે. બરાબર. સાઉન્ડ બાર, ટીવી સાઉન્ડ બાર સાથે. અને આ રિમોટ શાનો છે? ટીવીનું રિમોટ છે. બરાબર છે, ટીવીનું રિમોટ છે. આ સહિત તમે જે હમણાં વાત કરી તેમ કે આ જીઓનું જે ફાઈબર છે નેટ માટે થઈને અલગ અલગ જગ્યાઓ તમે જતા હોય તો એના માટે પણ છે. અને આ છે એ એસીનું રિમોટ છે. એસી હાલમાં એક અહીંયા છે અને એક બેડરૂમમાં છે અંદર.
આપ જે રીતે અહીંયા જે આ એક સેન્ટ્રલ જગ્યા કહી શકાય કે હોલ કહી શકો, આ ભાગમાં આ પ્રકારે 2 સોફાઓ છે, નાના સિંગલ સોફા, અને અહીંયા 3 સીટર સોફા ગોઠવ્યા છે, અને એ પણ બંને ભાગમાં, એટલે કે 6 લોકો અહીંયાથી આરામ રીતે બેસી શકે ને આગળ પણ 2 લોકો બેસી શકે. સોફા કમ બેડ છે. હા, મતલબ આ સોફા પણ છે અને આનું બેડ પણ બનાવી શકે. બતાવો જરા. આપ જે રીતે જુઓ કે આ સોફાની નીચેથી નો જે ભાગ છે એ ભાગ કાઢી અને આ બંને જે સોફા છે જ્યાં ચાલવાનો રસ્તો છે એ ભાગમાં સરસ રીતે એક મેનેજમેન્ટથી આ ગોઠવ્યું છે, અને મારા અંદાજે અહીંયા 4 લોકો તો આરામથી સૂઈ શકે છે. એટલે કદાચ આખું ફેમિલીમાં 7-8 લોકો પણ હોય ને તો તેમ છતાં આ બસની અંદર આરામથી એક ઘરની જેમ સફર કરી શકે. અને શું 200, 500 કે 1000 કિલોમીટર શું કદાચ આખા ભારતમાં પણ ભ્રમણ કરીને આવે તો પણ કોઈ થાક કે એવું કશું લાગે નહીં. અને જે રીતે તમે જુઓ અહીંયા આની મજબૂતી પણ એટલી છે, અને સરસ રીતે આનું જે ફેબ્રિક છે અને ખાસ કરીને જે ગાદીને કદાચ એક લક્ઝરિયસ સોફા હોય એ પ્રકારે એમના જે કુશન છે અને એ બધું સરસ રીતે ગોઠવ્યું છે. ખાસ કરીને મારે આ જાણવું છે કે આ રીડિંગ લાઇટ છે, ટચવાળી રીડિંગ લાઇટ છે. ટચવાળી રીડિંગ લાઇટ છે, બરાબર. આ કઈ રીતે સંચાલન થાય છે? ટચ કરો એટલે ચાલુ થશે, બંધ થશે. બરાબર, ખાલી ટચ કરવાથી શરૂ થાય, બંધ થાય. બરાબર, ફ્લો વધે. હા, લાઇટિંગ વધે. એટલે રીડિંગ લાઇટ છે. કદાચ સ્પેશિયલ કોઈની એકને જ લાઇટ રાખવી છે તો એ પણ થઈ શકે છે. એટલે આપ જુઓ કે આ રીતે સુંદર, અને આનું જે ક્વોલિટી છે, જે મટીરિયલ છે એ ખરેખર ખૂબ સારી એવી ક્વોલિટીમાં છે, અને એનો પ્રકાશ પણ સારી રીતે ફેંકાય છે. આપ જે હમણાં જોયું કે જે રીતે બેડ હતો અને અત્યારે અહીંયા એક સિંગલ રસ્તો છે, એટલે આ રીતે સરસ મજાનું વ્યવસ્થા અને સરસ રીતે ગોઠવાયું છે. આપ ખાસ કરીને અહીંયા નીચેના ભાગમાં જુઓ કાર્પેટ કે આ જે ફ્લોરિંગ કયો કે કાર્પેટ કયો, આમાં હું તો 5 મિનિટથી છું, પણ ચાલવામાં પણ એક પગને આરામદાયક રીતે કમ્ફર્ટેબલ મળી રહે એ પ્રકારે ફ્લોરિંગ આનું ગોઠવ્યું છે. ખાસ કરીને લક્ઝરિયસ વસ્તુઓ છે. હવે આ આપણે જે રીતે આરામની વાત કરી, પરંતુ ભૂખ લાગવાની જ, કારણ કે કલાકોની સફર હોય અને એ સફરમાં ભૂખ લાગે એટલે એક નાનકડું એવું કિચન, કદાચ ઘર જેવું જ કિચન અને કદાચ એના કરતાં પણ વિશેષ હોય એવું નાનકડું કિચન ગોઠવ્યું છે. આપ જુઓ છો કે અહીંયા ઇલેક્ટ્રિક સગડી છે અને ટોટલ ઓટોમેટિક છે, માત્ર ટચથી આ સંચાલિત થાય છે. નીચેના ભાગમાં જેમ હોલમાં કે આગળના ભાગમાં જે રીતે ફ્રીજ હતું એવી જ રીતે એક નાનું ફ્રીજ અહીંયા, અને એ પણ આઈસ બોક્સ સાથે ફ્રીજ આપવામાં આવ્યું છે. આ સિવાય બસમાં હવે ખાસ કરીને આ તો બસનો ભાગ છે ને બસમાં ધુમાડો ફેલાય એટલે બેસવું કે સફર કરવી મુશ્કેલ બને, એટલા માટે થઈને એક નાની ચીમની પણ ગોઠવવામાં આવી છે, અને ખૂબ સારી રીતે સંચાલન કરે તે પ્રકારની આ ચીમની છે. અને સરસ એવી નાના એવા ભાગમાં આ પ્રકારે ચીમનીની વ્યવસ્થા ગોઠવી છે, અને બરોબર આ જે સગડી છે એના માટે. અને ખાસ કરીને એક ખૂબ મહત્વની અને યોગ્ય વાત એ છે કે આ વોકી ટોકી છે. તો કે વોકી ટોકી શું કામનું, કે આગળના ભાગમાં ડ્રાઈવર છે, બસને સંચાલન કરે છે, દરવાજો ખોલવો બંધ કરવાનો એનું આખું સંચાલન ડ્રાઈવરના હાથમાં હોય તો એની સાથે વાત કરવી પડે, અને એના માટે થઈને આ વોકી ટોકી છે. અને વોકી ટોકી લઈ અને આનાથી ડ્રાઈવર સાથે આરામથી વાત કરી શકે. આમાં કોઈ નેટવર્કની જરૂર નથી, માત્ર ને માત્ર ફ્રીક્વન્સી સેટ કરી અને આ વોકી ટોકીથી ડ્રાઈવર સાથે વાતચીત કરી અને બસનું સંચાલન કરવું, કેવી રીતે કરવું, ઊભું રાખવું, જવું. આ ખૂબ સરસ મજાની એક આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ આ બસમાં થયો છે. ફરી એકવાર યાદ દેવડાવું કે આ બસ એ ન ભાવનગર જિલ્લો કે ન સિહોર, પરંતુ સમગ્ર ગુજરાતમાં પહેલી બસ છે, અને ખૂબ મોટી વાત કહેવાય આપણા સૌ માટે. આ ઉપરાંત આપ અહીંયા જુઓ કે જમવાની વસ્તુઓ છે, ગરમ રાખવા કે ગરમ કરવા માટે થઈને આ માઇક્રો ઓવન છે, અને એ પણ ટોટલ સેમસંગ કંપનીનું અને ટોટલ ઓટોમેટિક ટચ સ્ક્રીન સાથેનું.
ગોઠવવામાં આવ્યું છે. આના કમ્પાર્ટમેન્ટ પણ જો ખૂબ મજબૂત છે, કારણ કે બસનો ભાગ છે એટલે ઘરમાં જે રીતે મજબૂતી હોય કદાચ એનાથી પણ વધારે મજબૂતાઈથી આ બનાવવામાં આવ્યું છે. અને આ બાજુનો જે ભાગ છે કિચન અને રસોડાનો ભાગ છે, એટલે રસોડાના ભાગમાં ખાસ કરીને વાસણો હોય અને વાસણો ધોવા કે પાણીનું સંચાલન કઈ રીતે કરવું કે એ બધું જ, જે રીતે નળ ટેપની વ્યવસ્થા છે અને જે સિંક છે, ખૂબ સારી રીતે આ આખું જ ગોઠવ્યું છે. હેન્ડવોશર છે અને હેન્ડવોશર લેવું મૂકવું અને જે કાંઈ, એટલે આટલી સરસ મજાની એક નાનકડું એવું રસોડું પણ બસની સાથે સાથે ચાલે છે. નીચેના ભાગમાં અલગ અલગ કમ્પાર્ટમેન્ટ છે. આ કમ્પાર્ટમેન્ટમાં રસોઈના સામાન વગેરે વાસણો છે એ બધી જ વસ્તુઓ ગોઠવવામાં આવે છે. અને ખાસ કરીને આ જે નાના નાના ભાગ છે એ ભાગમાં જે રીતે આપ જુઓ છો કે અહીંયા વાસણો પણ છે. નીચેનો ભાગ છે આ દરેક ભાગમાં વાટકાઓ છે, ગ્લાસ છે, ચમચીઓ છે, નાની નાની બધી વસ્તુઓ છે એ સરસ રીતે ગોઠવાય છે. અને આ બધું જ ફરી એકવાર યાદ દેવડાવું કે એક બસનો જ એક ભાગ છે ને બસની અંદર જ ગોઠવાયું છે. બસમાં હોલનો ભાગ જોયો, રસોડાના ભાગ જોયો અને સાથે સાથે અહીંયા રસોડાની બરોબર સામેના ભાગમાં અને હોલના પાછળના ભાગમાં બાથરૂમ છે. નાનકડું એવું બાથરૂમ છે, પણ દરેક જે આપણા ઘરોમાં હોય છે કદાચ એનાથી પણ વધારે સુવિધાસભર આ બાથરૂમ છે. દાદા લાઇટ આપો એટલે દર્શકોને બતાવે કઈ રીતે આપો. જે રીતે અંદરના ભાગમાં જુઓ છો બાથરૂમ માટે થઈને જે ફ્લોરિંગ હોય છે એ પાકું ફ્લોરિંગ છે અહીંયા. અને જે રીતે આ સિંક છે, અહીંયા આ સિંક છે, મિરરનો ભાગ છે અને મિરરની પાછળ સ્ટોરેજ છે. નાનકડી સ્ટોરેજ પણ અહીંયા આપી છે. અને ખૂબ સરસ રીતે આ હેન્ડ વોશર છે અને સાથે સાથે આ એક્ઝોસ્ટ છે જેથી કરીને સફોકેશન કે એવી કોઈ બાબત ન બને. આ ઉપરાંત અહીંયા આના વિશે થોડી માહિતી આપો મને. શાવર પેનલ છે. શાવર પેનલ છે, બરાબર. અને આ અલગ અલગ જગ્યાએ 3 જગ્યાએથી શાવર પેનલ છે એ કામ કરે છે, બરાબર. અને આ પણ આ જે રીતે આપ જુઓ છો કે શાવર પેનલ છે એ આવી રીતે સામેના ભાગમાંથી અને ઉપરના ભાગમાંથી પણ એક કહેવાય ને કે 3.5-4 ફૂટ જેટલો આ કદાચ ભાગ હશે, પણ એક 3.5-4 ફૂટના બાથરૂમમાં આવી ખૂબ સરસ રીતે લગભગ તમામ સુવિધાઓ છે એ ગોઠવી છે. ઉપરના ભાગમાં તમે જુઓ તો હેંગર પણ છે અને આ જ બાથરૂમની અંદર હેંગર ગોઠવાય છે સાઈડમાં. આ ઉપરાંત જે રીતે જોયું તો પાણીની જરૂર પડવાની, પાણીનું પ્રેશર કઈ રીતે હોય છે એ પણ એનું પણ એટલું જ મહત્ત્વ છે. આ ઉપરાંત જે પાણીનો જે નિકાલ થાય છે તો એ નિકાલ છે આ તો બસનો ભાગ છે, તો બસમાં પાણી કઈ રીતે જાય, કઈ રીતે આખી વ્યવસ્થા ગોઠવાય છે. પાણીના સ્ટોરેજ માટે નીચે 3 ટેન્ક બનાવેલી છે. 200 લીટર પાણી ફ્રેશ વોટર હોય છે. ડેકીમાં 2 પ્રેશર પંપ મૂકેલા છે, ઠંડા પાણીનો અને ગરમ પાણીનો. કોઈ પણ વાલ ચાલુ કરશું એટલે પાણી ચાલુ થઈ જશે ઓટોમેટિક. પંપ ચાલુ થશે, પાણી ઉપર આવવા માંડશે. અને ડ્રેનેજ માટે બાથરૂમનું પાણીના નિકાલ માટેની અલગ ટેન્ક છે અને ટોયલેટના પાણીના નિકાલ માટેની અલગ ટેન્ક છે. પછી ગમે ત્યાં ફૂલ થઈ જાય, ગમે ત્યાં સાઈડમાં બસ ઊભી રાખી જગ્યા ઉપર રાખી એનો નિકાલ કરી દે. એની માટે હોસ પાઇપ 50 ફૂટ લાંબો રાખેલો છે એટલે ડ્રેન કરી દેવાનો. નિકાલ કરવા માટેનો પણ પાઇપ અલગથી રાખ્યો જેથી કરીને રોડ ઉપર કે લોકોને નડતર ન થાય. બરાબર છે. આપ જે રીતે જુઓ છો એમ કે આ રીતની સ્વચ્છતાની પણ પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી છે. ખાસ કરીને મને આ વસ્તુએ ખૂબ આકર્ષિત કર્યો છે કે આ કોઈ તૈયાર કે કોઈ એવી કોઈ પ્રકારની વસ્તુઓ નથી. ખાસ કરીને મને જે રીતે ભાઈએ વાત કરી કે બંને બાજુ કાચ છે અને કાચની વચ્ચે મોટા કાચના નાના નાના ટુકડાઓ છે, એ ટુકડાઓ એડ કરી અને એક કહેવાય ને કે કલાત્મક રીતે થઈને આ વસ્તુ બનાવડાવી છે. એટલે ખૂબ મોંઘી તો છે જ છે, પણ સાથે સાથે જે રીતે આ પ્રકારની બધી વ્યવસ્થા ગોઠવાય છે ખૂબ મહત્વની અને ખૂબ સુંદર રીતે ગોઠવાય છે. લાંબી સફર માટે આ બસનો ઉપયોગ થાય છે અને લાંબી સફર હોય, ઘણા બધા દિવસની સફર હોય એટલે સામાનો પણ એટલા જ જોવાના. તો દાદા મને જે રીતે બતાવે છે કે આની અંદર સામાન રાખવા માટે પણ ઘણી બધી વ્યવસ્થા કરી છે. દાદા બતાવો કઈ રીતે આની અંદર સામાનની સ્ટોરેજ છે. આપ જે રીતે જો કે એક આખો કમ્પાર્ટમેન્ટ છે કે જેની અંદર ગોદડા, ગાદલા, કપડાઓ છે અને કદાચ થેલા પણ રહી જાય. અને આ 2 સોફાની અંદર જ આટલી બધી વસ્તુઓ રહી જાય. આ સોફાનો જેટલો ભાગ છે એટલો જ ઊંડાઈ આનો ભાગ છે, એટલે 4 થેલા આની અંદર રહી જાય. ગોદડા, ગાદલા છે
એ દરેક વસ્તુઓ છે એ આ પુશબેકથી અને સરસ રીતે એક હાઇડ્રોલિક પ્રકારે આ વ્યવસ્થા ગોઠવાય છે. એટલે દરેક નાની નાની બાબતોનું છે એ ધ્યાન આપવામાં આવ્યું છે અને એટલે જ આ એક રોડ ઉપર કે રસ્તા ઉપર ચાલતો મહેલ ચોક્કસપણે ગણી શકાય. રસોડા બાથરૂમનો ભાગ જોયો, ખાસ કરીને આરામ માટે બેડરૂમની વ્યવસ્થા જોઈએ. અને આપ જે રીતે અંદરનો ભાગ જુઓ છો, હાલ હું બેડરૂમમાં છું અને ઓટોમેટિક સ્વિચો છે બેડરૂમમાં પણ. હોલની સાથે સાથે બેડરૂમમાં પણ ટીવીની વ્યવસ્થા છે. અલગથી એક બેડરૂમમાં પણ એસી છે. અને વિશેષ વાત એ છે કે અલગથી એસી તો ગોઠવવામાં આવ્યું છે, પરંતુ સેન્ટ્રલ એસી પણ છે કે જે આખી બસને છે એ ઠંડી રાખે છે. અને જે રીતે ખાસ આ જે પીવીસી કે એક્રેલિક પ્રકારનું જે કોરિયન મટીરિયલ છે, કોરિયન મટીરિયલથી જે બનાવ્યું છે કર્ટન અલગ અલગ જે રીતે તમે જુઓ કે આ દરેક ભાગમાં ચારે બાજુ કર્ટન છે, પડદાઓ ગોઠવ્યા છે અને બેડ જે રીતે ગોઠવાયો છે. એટલે એક આ બેડરૂમનો ભાગ. આ ઉપરાંત ઉપરના ભાગમાં સ્પીકર છે, ખૂબ સરસ મજાનું સીલિંગ, ઇન્ટિરિયર. એટલે કોઈ પણ કહી ના શકે કે આ ઘરનો ભાગ ન હોઈ શકે, પરંતુ હાલ અત્યારે બસમાં છીએ અને બસના પાછળના ભાગમાં સરસ મજાનો સુંદર નાનો એવો અને દરેક સુવિધાઓથી સભર એક બેડરૂમ ગોઠવાયો છે. બેડરૂમમાં સૂતેલા કોઈ વ્યક્તિને સાઉન્ડની જરૂર ન હોય તો અહીંથી કંટ્રોલ પણ કરી શકે છે, ઓફ પણ કરી શકે અને વોલ્યુમ પણ વધઘટ કરી શકે છે. બરાબર. એટલે કદાચ બહાર અલગ રાખવું છે સાઉન્ડ અને અહીંયા નથી રાખવું તો એ પણ સુવિધા છે. એટલે નાની નાની કોઈ પણ બાબત છે. ટીવીનો પણ જે રીતે આપણે વાત કરી તેમ કે આગળના ભાગમાં ટીવી છે અલગ અને અહીંયા અંદર પણ છે. અને મેં હમણાં થોડી વાર પહેલાં તમને જે વોકી ટોકી બતાવ્યું, તો આ વોકી ટોકી છે 5 કિલોમીટરની રેન્જ છે. ભાઈએ મને જે રીતે વાત કરી કે આ વોકી ટોકી 5 કિલોમીટર સુધી કામ કરે છે. કોઈ નેટવર્ક કે કોઈ પણ પ્રકારની એવી જરૂરિયાત પડતી નથી. માત્ર ને માત્ર એને ફ્રીક્વન્સીથી કામ કરે છે. અને આની વિશેષતા મને જણાવો કે આ ખરેખર કઈ રીતે કામ કરે છે અને તમે આમાં કેમ ઉપયોગમાં કઈ રીતે લો છો? એકચ્યુઅલી આ ફ્રીક્વન્સી ઉપર જ કામ કરે. આમાં કોઈ લાયસન્સ લેવાની જરૂર નથી. એક વોકી ટોકી સેટ બેડરૂમમાં રહે છે, એક ડ્રોઈંગ રૂમમાં રહે છે, એક ડ્રાઈવર કેબિનમાં રહે છે અને ચોથો એક વોકી ટોકીનો સેટ સાથે આપણી સાથે કોઈ આપણું વ્હીકલ હોય, બીજી ગાડી હોય તો એને આપી દેવામાં આવશે. એટલે આગળ પાછળ થઈ ગયા હોય તો એના કોન્ટેક્ટમાં રહી શકાય. મતલબ આ દેશના કોઈ પણ ખૂણામાં જાઓ, ક્યાંય નેટવર્ક હોય ન હોય તો આ વોકી ટોકી તમે આનું પણ ધ્યાન રાખ્યું છે કે ક્યારેય ક્યાંય અટવાવીએ નહીં આપણે એમ. એટલે આ દરેક નાની નાની બાબતોનું ધ્યાન આ વેનિટી વાનમાં રાખ્યું છે અને ખૂબ સુંદર રીતે બધી જ વ્યવસ્થા અને સુવિધાઓ ગોઠવાય છે. આરસ પથ્થર છે અને નીચેના ભાગમાં પણ સ્ટોરેજ છે. આ બાજુ પણ છે અને આ બાજુ પણ છે. અને બેડની નીચે પણ સ્ટોરેજ છે આખે આખું. આ બેડની નીચેના ભાગમાં પણ સ્ટોરેજ ગોઠવાય છે. એટલે વધારાનો સામાન કે જરૂરીનો સામાન છે. 10-12 બેગો હોય ને તોય પડી રહે. 4-5 બેગો તો આગળ પડી રહે અને બાકીની એ બેગ અહીંયા પણ પડી રહે. હવે ખાસ મારે એ પૂછવું છે કે કેટલા લોકો આ બસમાં હોય તો આરામદાયક રીતે ચાલી શકે? મેં કાયદેસર રીતે 8 વ્યક્તિ આરામથી સૂઈ શકે એ રીતે બનાવ્યું છે. અને ડ્રાઈવર ને કો ડ્રાઈવર કેબિનમાં સૂઈ શકે એના માટેની વ્યવસ્થા ત્યાં ડ્રાઈવર કેબિનમાં કરેલી છે. અને ડ્રાઈવર અલગથી રાખી છે. બરાબર. અને ડ્રાઈવર કેબિનમાં પણ એસીની વ્યવસ્થા કરેલી છે. અને આરટીઓ પાસિંગ પણ એ રીતે જ 8+2નું પ્રાઇવેટ પાસિંગ લીધેલું છે લાઈફ ટાઈમ ટેક્સ ભરીને. લાઈફ ટાઈમ ટેક્સ ભરીને એટલે કે આમાં 10 લોકો તો આરામથી સફર કરી જ શકે. બરાબર. આ સિવાય બીજું જે હજી સુધી આપણા ધ્યાનમાં ન આવ્યું હોય એવી કોઈ વાત? બસમાં નીચે પાણીના ડ્રેનેજ ટેન્ક નાખેલા છે. એક 2 કિલોવોટનું ઇન્વર્ટર પણ છે. રનિંગ બસે લાઇટોની જરૂર નથી. ખાલી ટીવી ચાલુ થતી 2 કિલોના ઇન્વર્ટરથી ચાલે. વધારે પાવરની જરૂર હોય તો 5 કિલોવોટનું ઇન્વર્ટર વાપરી શકાય અને એનાથી વધારે જરૂર હોય તો 10 kVનું જનરેટર લાગેલું છે. બરાબર. આનું જે ઇન્ટિરિયર છે એ તમે ક્યાં બનાવડાવ્યું છે? જે અંદરનો ભાગ છે અમે જાતે જ કર્યું છે. બરાબર. જાતે મતલબ એટલે તમે આઈડિયા આપીને તમે આઈડિયા આપી અમુક કામ મેં પણ કર્યું છે અને મારા માણસોએ કર્યું છે. બરાબર. એટલે અહીં સિહોરમાં કામ કર્યું છે ને ગોંડલમાં મારું વર્કશોપ છે ત્યાં આગળ કામ કર્યું છે. બરાબર. એટલે
દરેક ભાગ જોયો. બેડરૂમમાં હાલ અમે બેઠા છીએ અને આ બેડરૂમનો ભાગ છે, બસની અંદર જ છે, બસના પાછળનો ભાગ. મારે ખાસ તમને એ પૂછવું છે કે આ બસનો તમને આઈડિયા આવ્યો, તમે તો સિહોરના છો, એટલે કોઈ એવું મેટ્રોપોલિટન સિટી કે બહુ મેટ્રો સિટીના તમે વ્યક્તિ નથી, સિહોરમાં જ રહો છો, સિહોરમાં જ કામ કર્યું છે, કદાચ આજીવન અહીંયા જ રહ્યા છો. તો એક સિહોરના વ્યક્તિ તરીકે ગણી શકે કે કેમ આવો આઈડિયા આવ્યો કે આટલો ખર્ચો કરીને આવી કોઈ બસ બનાવી? હું 40 વર્ષથી ઓટોમોબાઈલ સેગમેન્ટમાં જ કામ કરું છું. ઓટોમોબાઈલ સેગમેન્ટમાં જ કામ કરું છું. ક્રિસ કોટન લિમિટેડ કંપનીનો આખા ગુજરાતનો ડિસ્ટ્રીબ્યુટર છું. અને આપણા ગુજરાતના કસ્ટમરોને ગુજરાતના ફાર્મિંગ માટેના ઇન્સ્ટ્રુમેન્ટને ડેવલપમેન્ટ બધું હું જ કરીને આપું છું. બરાબર. એટલે મને આ પોતાને શોખ તો હતો જ, એ આટલે વર્ષના ધીરજ જોઈને અત્યારે પૂરો થયો છે. બરાબર. એટલે આ સિવાય આ તો તમે અત્યારે બસ બનાવી, 1.25 કરોડ જેટલો ખર્ચો કરીને આ બસ તમે બનાવી. આના પહેલા તમે આવ્યું કંઈ બીજું વાહન બનાવ્યું હોય કે આવું કંઈ કર્યું હોય એવું કંઈ ખરું? સ્પેશિયલી આવું નથી કર્યું મેં, પણ એગ્રીકલ્ચરને લગતા જેટલા સાધનો આવે છે ને એ બધા ડેવલપ કરવા માટે મેં મહત્વનો ફાળો ભજવેલો છે. સિહોરમાંથી. બરાબર. અને તમારું ડીઝલ એન્જિનનું ને જે એગ્રીકલ્ચરના જે સાધનો છે, મૂળ એનો ધંધો છે, અને એના માટે થઈને આખા દેશમાં તમારે કોઈ ને કોઈ કામથી જવાનું થતું હોય. એટલે હમણાં થોડી વાર પહેલા આપણે વાત થઈ હતી કે આના પહેલા તમે એક 4-વ્હીલર ગાડીને પણ આ રીતે સુવિધા બનાવી. સુવિધા કારમાં બનાવ્યું હતું. કઈ કાર હતી? ઇનોવામાં. એટલે એમાં આ રીતે બેડરૂમ ને બધું? બેડરૂમ અલગથી નહીં, પણ બેડ ને એક નાનું ફ્રીજ ને એ બધું મૂકીને મેં સગવડતા બધી કરી હતી. બરાબર. ડ્રાઈવર કમ્પાર્ટમેન્ટ જુદું કરી નાખ્યું હતું. બરાબર. અને એ તમારા આઈડિયાથી જ તમે કર્યું? મારા આઈડિયાથી જ. આ બસને કેટલો ટાઈમ થયો છે? આ તો રિસન્ટલી હમણાં જ બનાવી છે, 3 મહિના પહેલા. 3 મહિના જેટલો સમય. આમાં એકી સફર કરી છે તમે? લોકલમાં થોડું ટ્રાવેલિંગ કર્યું છે અમે. લાંબી ટ્રીપમાં હવે જવાનું છે. મતલબ કે અંદરનો ભાગ છે અને બહારનો જે બસનો ટોટલ બસ નવી જ છે? હા, ટોટલ મર્સિડીઝ કંપનીની ચેસિસ લઈ એની ઉપર બસની બોડી પૂનામાં બનાવડાવી અને ઇન્ટિરિયર બધું અમે અહીંયા આવીને બધું કર્યું. બરાબર. એટલે આખું કામ તમે છે એ પાકા પાયે જ કર્યું? ડિઝાઇન આખી મેં તૈયાર કરી નાખી હતી. મારે આવી ટાઈપની જરૂરિયાત છે. એટલે આ બેડરૂમ કેવડો હોવો જોઈએ, ક્યાં રાખવો, રસોડું છે કે બાથરૂમ છે કે એ બધું કઈ રીતે ગોઠવું હોય? બરાબર. બીજી એક સિસ્ટમ બસમાં ફિટ કરેલી છે કે પંચર પડશે, એક આખી હાઇડ્રોલિક સિસ્ટમ પાવર પેક ઇમ્પોર્ટ કરીને મેં ફિટ કરેલો છે. પંચર પડશે તો જેક નહીં મારવો પડે ડ્રાઈવરને. ડ્રાઈવર કેબિનમાં બેઠા બેઠા બટન દબાવશે, જે વ્હીલ ઊંચું કરવું એ થઈ જશે. એટલે આવું બસમાં હોય છે ખરું? ના, આવતું નથી, પણ મેં થોડી બુદ્ધિ વાપરીને કરેલું છે. બરાબર. એટલે આ પણ તમે આટલું નાની વસ્તુને પણ વિચારી, ક્યારે હેરાન જ નથી થવું, તમારો વિચાર એમ જ છે. બરાબર. હા. અને ખાસ તમે જે રીતે પાવર સપ્લાયની અત્યારે આપણે આ જે એસી ને લાઇટ શરૂ છે, તો આ પાવર ક્યાંથી આવતો? ઇન્વર્ટર ઉપર ચાલુ છે અત્યારે. આ ઇન્વર્ટર ઉપરથી છે? બરાબર. અને એસી છે એ બસના એન્જિન ઉપર ચાલુ છે, સેન્ટ્રલ એસી. આ જે સેન્ટ્રલ એસી જે હોલમાં ને અંદર બધે આવે એન્જિન ઉપર ચાલુ. બરાબર. અને હમણાં જે આપણે ઇન્વર્ટરની જે ભાગ જોયો તો પાવર સપ્લાયનો, હવે ઇન્વર્ટરની માનો કે બેટરી ડાઉન થઈ ગઈ તો જનરેટર તમે ગોઠવો, અને આ સિવાય કદાચ જનરેટરમાં કદાચ ડીઝલ કે ખર્ચાળ વસ્તુ થાય તો આ સિવાય બીજું કોઈ વ્યવસ્થા આવશે? બસ ક્યાંય પાર્ક કરેલી છે અને ત્યાં બાજુમાં પાવર સોર્સ છે તો ત્યાંથી પણ પાવર લઈ શકીએ છીએ. એવો 250 ફૂટ લાંબો કેબલ પણ મેં સાથે રાખેલો છે. એનો કેબલ પણ રાખ્યો છે આમાં, અને દરેક વસ્તુ બ્રાન્ડેડ છે? હા, બધી બ્રાન્ડેડ છે. બરાબર. એટલે હાલ તમે 8 લોકોની આ બસમાં સફર કરી છે? અને એ ક્યાં સુધીની સફર કરેલી છે? અત્યારે તો ગુજરાતમાં લોકલ જ ફર્યા છે. સૌથી લાંબી ટ્રીપ કદાચ અત્યારે દ્વારકાની કરી છે. એ કેવો અનુભવ રહ્યો? બહુ સરસ. ખાસ મને આ ટ્રીપની વાત આવી ને એટલે એવું યાદ આવ્યું કે આ રોડ રસ્તા સારા જ હોય છે, પણ અમુક રોડ રસ્તાઓ છે એ ખાડા હોય, ખડિયા હોય કે એવું બધું હોતું હોય છે, ખાસ કરીને અંદરના ભાગના જે રોડ હોય છે. તો ત્યારે આ બસની અંદર આપણે સવાર હોઈએ તો કોઈ મુશ્કેલી પડે ખરી? એના માટે અમે બસમાં સ્પ્રિંગો કઢાવી, કમાન જેને કહેવાય, કઢાવી એર સસ્પેન્શન બેસાડ્યું છે. એટલે તમે પાછળ પણ સૂતા હો કે બેઠા હો, તમને એક પણ જાતનો જર્ક નહીં લાગે. બરાબર. એટલે એ જે કમાન છે, કમાન કાઢીને એર સસ્પેન્શન ગોઠવ્યું છે,
તો આમ સિક્યુરિટી માટે કે આમ ના, સાવચેતી માટે કોઈ લીગલ વસ્તુ છે ને Legal વસ્તુ ઘણા છે. અને ઘણા લોકો કરાવે પણ છે. ઘણા વાહનમાં હોય છે બરાબર આજકાલ વોલ્વોમાં ને તો કંપની ફિટેડ આવે છે. બરાબર એટલે મતલબ એમાં પણ તમે જે હતું એના કરતા આધુનિક સિસ્ટમ આધુનિક તમે system ફિટ કરાવી. કરાવી બરાબર કદાચ કોઈ તમારા પરિવારના કે કોઈ મિત્રો છે એ કદાચ આ બસ માગે કે મને 2-5 દિવસ એક ટ્રીપ માટે આપો તો ખરેખર તમે એવું થઈ શકે બસ કોઈને આપવા માટે નથી બનાવી, પણ મિત્રોને સાથે લઈને ફરવા જશું, પણ પહેલા એક વડીલોને લઈને જાત્રા કરવા જવું છે. હા, મારા તમે- વાઈફને અને વડીલોને લઈને એક જાત્રા તમે હા શરૂઆતમાં તમે જે રીતે વાત કરી હતી કે તમારા ધંધા માટે અને બિઝનેસ માટે ખાસ કરીને તમને આ સુવિધાની જરૂર પડતી અને તમને આ વિચાર આવ્યો પણ તમે સાથે એ વાત કરી હતી કે વડીલો અને વિશેષ કરીને તમારા ધર્મપત્ની છે છેલ્લા અમુક સમયથી આરામ ઉપર છે બેડમાં છે. બેડ ઉપર છે તો એ વિશે થોડી વિગત આપો. મારા ઘરમાં મારા કુટુંબમાં 4 વડીલો છે. ચારેય વડીલો 82 પ્લસના છે, એટલે એમને આરામદાયક સફર થાય. મારા વાઈફને મેડિકલી પ્રોબ્લેમની હિસાબે 2 વર્ષથી પથારીમાં છે, એને ક્યાંક દર્શન કરવા લઈ જાય એ હેતુથી આ બસ બનાવવાનો થોડો વધારે વિચાર આવ્યો. બનાવી તો હતી જ, પણ આ લોકોની હિસાબે થઈને થોડું મને પૂછો વધારે મળ્યું અને કામ કર્યું. પહેલાં એ લોકોને લઈને હું બધે ફરી આવીશ, પછી હું મારા ધંધાના ઉપયોગ માટે ફેરવીશ, ક્યારેક મિત્ર સર્કલ સાથે બહાર જશું. ના ખૂબ સરસ વાત કહેવાય કે ન માત્ર પોતાનો ધંધો તો છે જ અને કાયમ રહેવાનો છે પરંતુ પરિવારના સભ્યો છે અને એના માટે પણ આવી સુવિધાસભર વસ્તુઓ મળે અને એ સુવિધાની સાથે સાથે પ્રવાસો અને યાત્રાઓ થાય એ પણ ખૂબ જરૂરી છે. અને આવા તમામ વિચારોની સાથે એક સિહોરના વ્યક્તિ એમને આવો વિચાર આવ્યો અને આ સુંદર મજાનું કામ અલગ કામ મેં હમણાં વાત કરી તેમ કે ગુજરાતમાં આવી પહેલી બસ અને આપણા સિહોરમાં હોય એ બહુ મોટી વાત કહેવાય અને એટલે જ શંખનાદ ન્યૂઝ એક માધ્યમ બની અને આપ સૌની વચ્ચે આવું એક અલગ બાબત અને અલગ વસ્તુ છે એ પહોંચાડ્યું છે. સુવિધાની વાત કરી, અલગ અલગ ભાગો બતાવ્યા અને હવે આમાં મનોરંજન માટે જે અલગ અલગ સાધનો ગોઠવ્યા છે અને એ માણીએ અને જાણીએ. આપ જે રીતે જુઓ છો હમણાં ટીવી પણ બતાવ્યું હતું અને અહીંયા જે સાઉન્ડ બાર ગોઠવ્યા છે કઈ રીતે આ સાઉન્ડ આખી સિસ્ટમ છે આખી બસમાં થાય છે આપણે સાંભળીએ. આ બસ મારા મિત્રએ એના પર્સનલ હેતુ માટે બનાવી છે. આટલી સરસ બસ આપે નિહાળી ત્યારે આની અંદર સાઉન્ડમાં કચાશ કેમ છોડવી એનો આખો કોન્સેપ્ટ મને સોંપવામાં આવ્યો હતો. મને એવું લાગ્યું જ્યાં જ્યાં બદલાવ જરૂરી હતો ત્યાં બદલાવ કર્યો. અત્યારે સંપૂર્ણ સાઉન્ડ સિસ્ટમ આની અંદર JBL છે. 12.3ની ડ્રાઈવર કેબિનની અંદર એન્ડ્રોઈડ સિસ્ટમ લગાવવામાં આવી છે. ત્યાં પણ વુફર બેઝ વગેરે ડ્રાઈવરને પણ મનોરંજન મળવું જોઈએ. શું કામ કે આપણે જેમ આરામદાયક મુસાફરી કરીએ એમ ડ્રાઈવરો પણ એવી જ કરવા જોઈએ. ત્યાં પણ AC છે. એમ અહીંયા સાઉન્ડ સિસ્ટમ આપણે એક વખત સાંભળીએ. JBL સાઉન્ડ સિસ્ટમ આપણે અહીંયા ફિટ કર્યું છે, એમ્પ્લીફાયર રાખ્યું છે અને ખૂબ સરસ આખા જ ભાગમાં આખા જ બેડરૂમમાં શીખે ત્યાં આપણે ફિટ કર્યું છે. બેડરૂમમાં સ્વિચ ઓન કરવાથી ત્યાં સંભળાય છે સાઉન્ડ, સ્વિચ ઓફ કરવાથી શાંતિથી નીંદર માણી શકાય, સાઉન્ડ બંધ થઈ જાય. અલગ અલગ ભાગ રાખવો હોય તો અલગ પણ અલગ આ બધી થાય. રીતના આપો છો મ્યુઝિક આપણે બ્લૂટૂથથી કનેક્ટ કરીએ. આપણે બસના જે મેઇન ભાગ છે એ જોયો અને હવે આગળનો જે કેબિનનો ભાગ છે લગભગ અડધી બસ છે અહીંયાથી સંચાલિત થાય છે
આપ અંદરનો જે રીતે ભાગ જુઓ કે અહીંયા ડ્રાઈવર કેબિનમાં ડ્રાઈવર સીટ છે, સ્ટેરિંગ છે અને આમાં પણ ખૂબ સરસ મજાની વ્યવસ્થા ગોઠવાઈ છે. કદાચ જે અમુક સાદી બસો હોય છે, જે નોર્મલ બસો જે ચાલે છે રૂટ ઉપર, જેને આપણે લક્ઝરી બસ કહીએ છીએ, એમાં જે અંદરના ભાગમાં જે સુવિધા હોય છે એવી સુવિધા અહીંયા ડ્રાઈવર કેબિનમાં ગોઠવવામાં આવી છે. કદાચ એનાથી પણ વિશેષ હોઈ શકે છે. આપણી સાથે ભાઈ છે. શું નામ તમારું? જગદીશભાઈ, બસમાં અંદરનો ભાગ તો અમે જોયો ને આ જે ડ્રાઈવર કેબિન છે આમાં કઈ કઈ સુવિધાઓ છે? આમાં એક તો ડિજિટલ પેનલ લાગેલી છે. આ ડિજિટલ પેનલ લાગેલી છે, સાઉન્ડ સિસ્ટમ છે. હા, બધા કેમેરાનું આમાં મોનિટરિંગ કેમેરાનું મોનિટરિંગ આમાંથી થાય. બરાબર. ટીવી પણ છે, ટીવી પણ છે સાથે. હા, ઓડિયો વિડીયો ચાલુ કરીને દેખાડો કેવું. આખું ટચ સ્ક્રીનથી સંચાલિત થાય છે. બરાબર. આની અંદર પણ ઓડિયો વિડીયો અને બધું જ આખું સિસ્ટમ રાખી છે. બરાબર. મતલબ આપણે જે રીતે જુઓ કે આ પ્રકારની ડ્રાઈવરની સુવિધા એની પણ ધ્યાન રાખવામાં. આ સિવાય બીજી કઈ કઈ સુવિધા આ કેબિનની અંદર? અહીંયા પાછળ જનરેટરનું કંટ્રોલ સિસ્ટમ છે. કંટ્રોલ સિસ્ટમ છે. હા, બરાબર. જનરેટર આઈથી ચાલુ થઈ જાય છે. બરાબર. બીજી એક પાવર પેકની સિસ્ટમ છે, હાઇડ્રોલિક, જેથી પંચર પડી હોય ગાડીમાં એવા જેક લગાવેલા છે. આઈથી ઓપરેટ કરો, ટાયર ઊંચું થઈ જાય. જે ટાયરમાં પંચર પડ્યું છે એ ટાયર ઊંચું થઈ જાય છે. બરાબર છે. અને ડ્રાઈવર માટે જે ખાસ કરીને વિશેષ સુવિધા હોય એ ડ્રાઈવર માટે એરબેગ વાળું કોઈ પણ આખી ગાડી એરબેગથી કરેલી છે, ડ્રાઈવરની ફૂલ સેફટી માટે. બરાબર. એક સ્ટેરિંગમાં એરબેગ છે, ક્લિન્ડર માટે અહીંયા રાખેલી છે. એના માટે પણ એરબેગની વ્યવસ્થા બંને રાખી છે. સીટોમાં પણ છે. બંને સીટોમાં પણ એરબેગ, સાઈડમાં પણ. સાઈડમાં પણ. અને સીટો મૂવેબલ છે, સીટો automatic છે. પાવર વાળી સીટો છે. આ બધી સીટો જે બસમાં તો નથી આવતી, તો તમે આ અલગથી કરાવી અલગથી છે? કરાવી, બેસાડી છે. બરાબર. અહીંયા એસીની સુવિધા પણ છે ડ્રાઈવર એસીની સુવિધા કેબિનમાં. પણ છે. સાઉન્ડ આપ જુઓ કે ઉપર સાઉન્ડ બાર પણ છે, અલગ અલગ ગોઠવ્યા છે. અને જે આ ખૂણામાં જે ભાગ છે એ એસીનું જે બ્લોવર છે, એટલે કે એસીનો ભાગ, અને ખાસ કરીને ઉપર ફેન જે પણ છે આપેલો એ છે. ફેન પણ આપ્યો છે. અને અહીંયા પણ સરસ રીતે સેલિંગ પ્રકારનું કુશન પ્રકારે ગોઠવ્યું છે. અને ઉપરનો ભાગ તમે જે રીતે જુઓ કે આ ડ્રાઈવરની સીટ અને ડ્રાઈવરની સીટનો ઉપરનો ભાગ, એટલે અહીંયા આરામ કરવા માટે પણ છે. અને દિવસ દરમિયાન જ્યારે આરામ નથી કરવો હતો ત્યારે આ બધા સામાન છે એ પણ ખૂબ સરસ રીતે મૂકી શકાય. અને સોફા સેટ રીતે ગોઠવાયો છે. અલગ અલગ આખી જે આ જે છે એ પાવર સિસ્ટમ છે અંદર. પાવર સિસ્ટમ, ઇલેક્ટ્રિકનો કંટ્રોલ બધો અહીંથી થઈ શકે છે. બરાબર છે. અને એમના ઇલેક્ટ્રિકના વોલ્ટેજ પણ અહીં જોવા મળશે, એમ્પિયર પણ જોવા મળશે. એટલે કદાચ વધારે ઓછો પાવરનું કંઈ પણ જોવું હોય તો કોઈ પણ અહીંયા નાનો ખ્યાલ મોટો આવી ગોઠવ્યો આવ્યો તો એ અહીંયાથી બધું ગોઠવાઈ શકે. બેટરીના વોલ્ટેજ અને એના એમ્પિયર પણ અહીં જોવા મળશે. બરાબર. એટલે આપ જુઓ, ખાસ કરીને આ વસ્તુ શું છે, મને આના વિશે થોડુંક જણાવો. આ ડેશ કેમ છે, આગળ ને પાછળ બંનેનું રેકોર્ડિંગ થયા કરે. 1 મહિના સુધીનું રેકોર્ડિંગ થાય એવી સગવડતા છે. એટલે આગળનો ભાગ અને પાછળના જે કેમેરા, બે કેમેરા જે આપણે જોયા હતા, એ કેમેરાનું રેકોર્ડિંગ અને એનું મોનિટરિંગ બધું અહીંયાથી થાય છે. આ સિવાયના બીજા કેમેરાઓ ક્યાં ક્યાં ગોઠવ્યા છે? બે ગ્લાસમાં છે, બે મિરરમાં. બે મિરરમાં, એટલે કે આ જે સાઈડ મિરર જે આપણે પાછળના ભાગમાં જોવાનું હોય, મિરરની અંદર ગોઠવાના છે. બરાબર. અને જેથી કરીને ફ્રન્ટમાં છે, એક કેમેરો બેક. સ્ક્રીનમાં કેમેરો ઇન્ડિકેટર ઓલી બાજુનો તો અહીંયા આવી જશે કેમેરો. બરાબર છે. આપ જે રીતે લાઈવ જુઓ છો કે અહીંયા પાછળના ભાગમાં જે કેમેરો છે, કેમેરાનો અત્યારે દેખાય છે. અને આ જે છે આ કઈ રીતનું આખી ગાડી બતાવે છે. એ આખી ગાડી બતાવે છે. ચારે કેમેરા બતાવે. 360 ડિગ્રી છે કે 180 360 આપ જુઓ કે પાછળ જે કાર પડી છે તો એ કારને 360 કયા એંગલ પર રાખી છે, કઈ રીતે નડતરરૂપ થઈ શકે છે, એ દરેક ભાગ અહીંયા દેખાય. આ રિવર્સનો જે કેમેરા છે એ રિવર્સ કેમેરા ઓન છે. આપ અત્યારે અને રાતનું દ્રશ્ય છે પણ છતાં જે ક્લિયરિટી ને એ બધું તમે જુઓ તો ખ્યાલ આવે કે ખરેખર આવું અદ્ભુત કામ આ બસમાં થયું છે. આ સિવાય બીજું કોઈ આ સિસ્ટમ હોય કે જે તમે કહેવા માંગતા હો?
હમણાં અતુલભાઈએ જે રીતે વાત કરી હતી કે ક્યારેક અગવડતાના કારણે બસમાં પંચર પડે અને વધારે હેરાન ન થવું પડે એના માટે થઈને હાઇડ્રોલિક એ રીતે વ્હીલ ઊંચું થાય એ પ્રકારની એમણે વાત કરી હતી. ત્યારે આપણે જોઈએ કે ખરેખર આ હાઇડ્રોલિક રીતે કઈ રીતે કામ કરે છે. આપો તો ભાઈ કઈ રીતે થાય છે. આપ જુઓ કે અત્યારે હાઇડ્રોલિક સ્વિચ આપી છે અને કોઈ જેક આપવો પડતો નથી કે કોઈ પણ પ્રકારની જે મહેનત કરવી પડતી નથી અને ઓટોમેટિકલી આખો બસનો ભાગ છે એ ઊંચો થાય છે. તમે જુઓ કે બસ આખી બસ જ ઊંચી થઈ ગઈ છે. આ નીચે કદાચ 3 કે 4 ઇંચ જેટલો આખો ગાળો પડી ગયો છે અને હવે પંચર પડ્યું છે તો આ વ્હીલ ચેન્જ કરી અને બાકીનું જે સ્પેર વ્હીલ હોય છે એ સ્પેર વ્હીલ ચડાવી એટલે કદાચ 5 થી 10 મિનિટની અંદર આખું જ કામ થઈ જતું હોય છે. એટલે સમયની બચત, મહેનતની બચત અને આટલી સુવિધાસભર છે એ સિસ્ટમ છે. ખાસ કરીને બતાવે છે એર સસ્પેન્શન સિસ્ટમ. આ જે અહીંયા જે આ જે તમે ભાગ જે જુઓ છો આ જે એક સિલિન્ડર પ્રકારનું જે ગોઠવાયું છે અને આના કારણે થઈને છે આખી બસ છે એ ઊભી થઈ જતી હોય છે. જો હવે બહારના ભાગમાં અત્યારે રાતનું અંધારું છે અને ખાસ કરીને બહારના ભાગમાંથી ખૂબ સરસ રીતે આનું લાઇટિંગ દેખાશે. આ ડ્રાઈવર કેબિનનો ભાગ છે, દરવાજાનો ભાગ છે અને આપ જે રીતે જુઓ સાઈડમાં એક હાઇલાઇટ લાઇટ આપી છે અને એના કારણે ખૂબ સુંદર લુક આવે છે. ઉપરના ભાગમાં આ જે સિંગલ જે કાચ ગોઠવાયા છે એના કારણે જે અંદરનું જે ઇન્ટિરિયરનો ભાગ છે એ ખૂબ સારી રીતે દેખાય છે. સોફાનો ભાગ છે, આ હોલનો આગળનો ભાગ કહી શકાય તેવી જે કમ્પાર્ટમેન્ટ છે એ એટલે ખૂબ સરસ રીતે આખો મિરર ફિનિશિંગ સાથે સારી રીતે ગોઠવાયો છે. આપ જુઓ જે રીતે બસમાં જે સાઇડ લાઇન છે ને એના કારણે થઈને ખૂબ સારી એવી હાઇલાઇટ આવે છે. પાછળના ભાગમાં આપ જે રીતે જુઓ કે આ પ્રકારે આ કેમેરાનો ભાગ છે અને પાછળ આ જે અંદર સિસ્ટમ ગોઠવાઈ છે એટલે સરસ રીતે આનું ઇન્ટિરિયર જેટલું સુંદર છે એટલું જ આઉટર ભાગ છે એ પણ ખૂબ સારી રીતે ગોઠવાયો છે. આપ જુઓ પાછળથી અહીંયાથી જે બેડરૂમનો જે આપણે છેલ્લે ભાગ જોયો હતો તો આ ભાગ છે બેડરૂમનો છે. જે ભાઈ સાથે આપણે વાત થઈ હતી બેસીને ઘણી બધી ચર્ચાઓ થઈ એ આ પાછળના ભાગમાં બેડરૂમના ભાગમાંથી થયેલી. હું કહીશ કે આ બાજુથી બતાવી શકાય કે બેડરૂમનો ભાગ છે એ આરામથી જોઈ શકાશે કે પાછળનો જે ભાગ છે એ બેડરૂમ છે અને જોઈ શકો છો કે અહીંયા બેસીને જે વાત કરી એટલે બહારનો ભાગ બતાવવાનો હેતુ એ છે કે તમને પ્રોપર આઈડિયા આવે કે ખરેખર આ અંદરના ભાગમાં કઈ રીતે ગોઠવાયું હતું. વિશેષ કરીને જે મેં બાથરૂમનો ભાગ બતાવ્યો હતો આગળનો જે કાચ છે એ આપ જોઈ શકો છો કે અહીંયા કાચનો ને એ ભાગ છે અને આ બાજુનો જે ભાગ છે એ રસોડાના ભાગ હતો એટલે એ છે. પછી આ અંદર આ જે પોર્શન છે આખું આ જે ભાગ છે અહીંયા બે સિંગલ આ ડબલ સોફા છે સામેના ભાગમાં અને આ જે સિંગલ સોફા છે. ત્યારબાદ આ જે જગ્યા છે તો અહીંયા દરવાજો છે જેથી આપણે એન્ટ્રી કરી અને ટીવીનો ભાગ અને જે શૂઝનો મૂકવાનો જે ભાગ હતો એ ભાગ આવે છે. ભાઈને વિનંતી કરીશ કે પાછળનો દરવાજો ખોલે અને તમને બતાવીશ કે કઈ રીતે એ થાય છે. એના પહેલાં આપણે જોઈએ આ જે ડ્રાઈવર કેબિન છે અને ડ્રાઈવર કેબિનમાં આ ભાગ આખો જ અલગ પડી જાય છે. અહીંયા પાર્ટીશન આવી જાય છે અને પાર્ટીશનના કારણે થઈને આ પાછળનો આખો જે ભાગ છે અને આગળનો ભાગ છે અલગ પડી જાય છે અને આ ડ્રાઈવર કેબિન આવી જાય છે. આ આખા જ રિપોર્ટમાં તમે આ બસની દરેક સુવિધાઓની વાત કરી. અતુલભાઈનો જે આ હેતુ છે બસ બનાવવા માટે થઈને એ હેતુ વિશે પણ વાત સાંભળી અને ખાસ કરીને નાની બાબતોનું જે રીતનું ધ્યાન રખાયું છે એ દરેક વાત સાંભળી એટલે આ આપણા માટે સિહોર વાસી તરીકે અને ભાવેણા વાસી તરીકે બહુ ગૌરવની વાત છે. અને એમણે જે રીતે વાત કરી કે એમના કામ ધંધા માટે એમના પર્સનલ ઉપયોગ માટે તો આ કામની છે જ પરંતુ સાથે સાથે પરિવારનું એમના ધર્મપત્નીનું એ દરેક બાબતોનું ધ્યાન રાખી અને એમના પ્રવાસ યાત્રા પ્રવાસ માટે થઈને પણ આ બસનો ઉપયોગ થાય એવા હેતુથી આ બસ બનાવી છે. એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન અને અભિનંદનની સાથે સાથે સિહોર વાસી માટે પણ આ ગૌરવની વાત છે કે આપણા સિહોરમાં આ પ્રકારની એક સુવિધાસભર બસ બની છે અને હાલતો ચાલતો મહેલ જ કહી શકાય એવી મેં અગાઉ પણ વાત કરીને ખરેખર આ મહેલ જ ગણી શકાય. ત્યારે મળીશું ફરા બીજા રિપોર્ટમાં. ત્યાં સુધી નમસ્કાર.